નર્મદા જિલ્લાના સાગબારા અને સુરતના ઉમરપાડા વચ્ચે ચાલી રહેલા જંગલ જમીન વિવાદમાં નવો વળાંક આવ્યો છે। ડોંગરીપાડા વન સમિતિના પ્રમુખ મંત્રીએ ચોંકાવનારો દાવો કર્યો કે અહીંના આદિવાસીઓ ઉકાઈ ડેમના વિસ્થાપિતો છે, જેને સરકારે વર્ષ 2005માં જીવન નિર્વાહ માટે જમીન આપી હતી। વર્ષ 2002થી સાગબારાના ખોપી સહિત 12 ગામોનો ઉમરપાડા વન સમિતિમાં સમાવેશ કરાયો છે। બંને સરહદના ખેડૂતો વર્ષોથી પરિવારની જેમ સાથે ખેતી કરે છે। વન વિભાગ દ્વારા આદિવાસીઓને જંગલ જમીન ખેડતા અટકાવવા અન્યાય કરવામાં આવી રહ્યો છે। FRA અંતર્ગત 608 દાવા કરાયા હોવા છતાં વન વિભાગ ખોટા નિયમો બનાવી ભાગ પાડી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। હમણાં 2 વર્ષથી આ વિવાદ વકર્યો છે કે એ વન વિભાગે આ વિવાદ બનાવ્યો છે કે જે લોકો ઉમરપાડામાં રહે છે એ લોકોને જમીન ખેડવા દેવામાં આવે છે અને જે સાગબારામાં રહે છે એને નથી ખેડવા દેવામાં આવતી। એ જમીન અમારી છે, જંગલની વન વિભાગની છે, રિઝર્વ જમીન છે, તો એ લોકોને 2 વર્ષથી જમીન ખેડવા દેવામાં નથી આવતી, કારણ કે વન વિભાગ આવું સાજિશ રમે છે કે એ લોકોને કાઢી નાખો। એ બહારના તાલુકાના છે, પણ વન વિધેયક 2006 અંતર્ગત કાયદામાં એવી જોગવાઈ નથી। બધા આદિવાસી સાથે મળીને જંગલ જમીન ખેડીએ છીએ, કેમ કે ઉકાઈ વિસ્થાપિત હોવાથી અમને અહીંયા જ્યારે અમને વિસ્થાપિત કર્યા ત્યારે અમારે ભણવાનું ઠેકાણું નહીં, ખાવાનું ઠેકાણું નહીં, બહુ બધી મુશ્કેલીનો સામનો કર્યો। પણ હવે જંગલની જમીન કરી છે ત્યારે થોડું ઘણું અમને ખાવાનું અને સારી રીતે રહેવાનું પ્રાપ્ત થાય છે, પણ વારંવાર જંગલ ખાતું હેરાન કરે છે। ઘડીકમાં અભિયાન લાવે છે, ઘડીકમાં વૃક્ષારોપણ કરી દે છે। અમારા ઉમરપાડા તાલુકાના જે અમે વન વિસ્તાર ખેડીએ છીએ ત્યાં 40 પ્લોટની અંદર પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યું છે।